નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, જેમાં આજનો આપણો પ્રશ્ન છે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો કે ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય છે, ઉત્પાદકોથી લઈને ઉપભોગીઓમાં થાય છે કે ઉપભોગીથી લઈને ઉત્પાદકો તરફ. તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો ચલો સૌ પ્રથમ વાત કરીએ તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એટલે કે દરેક પગથિયું જે છે પોષક સ્તર બનાવે છે. આહાર શૃંખલામાં શું આવતું હતું કે ઉત્પાદકો, ત્યારબાદ તૃણાહારીઓ એટલે જેને કહેવાય પ્રથમ ઉપભોગીઓ, માંસાહારીઓ જેને કહેવાય દ્વિતીય ઉપભોગીઓ, ત્યારબાદ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જેને કહેવાય તૃતીય ઉપભોગીઓ. હવે અહીંયા કીધું છે આ આહાર શૃંખલાની વાત થઈ, એમાં દરેક ચરણ પ્રત્યેક ચરણ દરેક પગથિયું એ પોષક સ્તર બનાવે. એટલે કે ઉત્પાદકો છે ને શું કીધું છે, પ્રથમ પોષક સ્તર, ત્યારબાદ પ્રથમ ઉપભોગીઓ તૃણાહારીઓ છે એ આવશે દ્વિતીય પોષક સ્તરમાં, ત્યારબાદ દ્વિતીય ઉપભોગીઓ જે માંસાહારીઓ છે એ આવશે તૃતીય પોષક સ્તરમાં, અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તૃતીય ઉપભોગીઓ છે જેઓ આવશે ચતુર્થ પોષક સ્તર, ચોથા પોષક સ્તરમાં. ટૂંકમાં પ્રાથમિક ઉપભોગી પ્રથમ કક્ષાના જે ઉપભોગીઓ છે એને કહેવાય દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય ઉપભોગીઓ છે એને કહેવાય તૃતીય પોષક સ્તર, અને તૃતીય જે ઉપભોગીઓ છે એને કહેવાય ચતુર્થ પોષક સ્તર. હવે તમને પરીક્ષામાં સવાલ પૂછાય કે ઉત્પાદકો કયા પોષક સ્તરમાં આવે છે, તો ઉત્પાદકોનો સમાવેશ થાય છે પ્રથમ પોષક સ્તરની અંદર. તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય છે? ઉત્પાદકોથી. સૂર્ય પાસેથી ઉર્જા મેળવે છે, સૌર ઉર્જા મેળવે છે, એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને પોતાનો ખોરાક આ ઉત્પાદકો જાતે બનાવે છે. હવે ઉત્પાદકો પાસે જે ઉર્જા છે એ ક્યાં જાય છે? તો એ પ્રત્યેક ચરણમાં આગળ જાય છે. ક્યાં જાય છે? ઉત્પાદકોથી શરૂ થાય છે અને પ્રત્યેક ચરણમાં એ આગળ જાય છે. ત્યારબાદ ઉત્પાદકો જેઓ લીલી વનસ્પતિઓ જેમાં આવે છે અને જે શું છે પ્રથમ પોષક સ્તરે છે, તેઓ સૌર ઉર્જાનું એટલે કે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે, એટલે કે સૂર્ય ઉર્જાને મેળવે છે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેઓ ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. એટલે કે ઉત્પાદકોનું શું કામ છે? તો કે ઉત્પાદકો એ સૌર ઉર્જા એટલે કે સૂર્ય જે ઉર્જા આપે છે આ ઉર્જામાંથી એ કયા ઉર્જામાં રૂપાંતર કરે છે? તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને શું બનાવે છે? તો કે આ ક્રિયા દરમિયાન શું બને છે? ખોરાક નિર્માણ પામે છે. ઉત્પાદકો એ નિર્માતા છે. ઉત્પાદકો એટલે કે જે ખોરાક બનાવે છે, જે ખોરાકનું ઉત્પાદન કરે છે, એ માંસાહારી, અને પછી આવે છે ઉચ્ચ કક્ષાના માંસાહારી.
તો આ ઉત્પાદકોમાંથી ક્યાં જાય છે? ઉર્જા તૃણાહારીઓ પાસે. આ પ્રથમ પોષક સ્તર છે. કેટલામું છે? પ્રથમ. અને આ જે છે એ દ્વિતીય પોષક સ્તર છે. કેટલામું છે? દ્વિતીય પોષક સ્તર. એટલે પ્રથમ પોષક સ્તરમાંથી ઉર્જા ક્યાં જાય? તૃણાહારી પાસે, એટલે કે દ્વિતીય પોષક સ્તરમાં જાય છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે, એટલે કે તેને મારે છે, અને ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. એટલે કે તૃણાહારીઓમાંથી ક્યાં જાય છે? માંસાહારીમાં. એટલે કે દ્વિતીય પોષક સ્તરમાંથી જશે તૃતીય પોષક સ્તરમાં. આ ખોરાકનું વહન છે આગળના સ્તરે જાય તો એની સાથે ઉર્જાનું પણ વહન છે એ આગળના સ્તરે વધતું રહે છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવેશ દ્વાર તરીકે ક્યાંથી એ અંદર પ્રવેશ કરે છે? સૌર ઉર્જા તો ઉત્પાદકો થકી, લીલી વનસ્પતિઓ થકી એ અંદર પ્રવેશ કરે છે અને તેઓ ઉપભોગી માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. હવે આ ઉત્પાદકો જે છે આ સૂર્યમાંથી ઉર્જાને મેળવશે. હવે સૂર્યમાંથી ઉર્જા મળે છે પછી આગળ વધે છે. એટલે ઉત્પાદક શું થાય છે કે આ સૂર્ય ઉર્જાનું મુખ્ય પ્રવેશ દ્વાર બને છે. ક્યારે? એ ઉર્જા લેશે ત્યારે, અને પછી શું થશે? આ બધા માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. પણ આ ઉત્પાદકો જે છે આ ઉત્પાદકો એ ઉર્જા લેશે ત્યારે, નહીતર આવું થશે નહીં. ચલો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ કે રાસાયણિક ઉર્જા સમગ્ર જીવન સૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. કઈ ઉર્જા છે? તો એ છે રાસાયણિક ઉર્જા છે. હવે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે. એક માર્ગીય, ખાસ હેતુલક્ષી માટે આઈએમપી છે કે ઉર્જાનું વહન કયા માર્ગે થાય છે? એક માર્ગી કે દ્વિમાર્ગી? તો એક માર્ગી. કઈ રીતે? કે સૂર્યમાંથી ઉર્જા લઈ લીધી વનસ્પતિએ, ખોરાક બનાવ્યો, પછી એ કોને આપશે? તૃણાહારીને. કોને આપશે? માંસાહારી. એ કોને આપશે? ઉચ્ચ કક્ષાના માંસાહારીને. હવે જે ઉર્જા એ આગળના સ્તરે વહન પામે છે એ રિવર્સ આવવાની નથી. ચાલો સૂર્યએ વનસ્પતિને ઉર્જા આપી, સૌર ઉર્જા, તો વનસ્પતિ કાંઈ પાછી સૂર્યને ઉર્જા આપવાની નથી. હવે ઉત્પાદકોએ તૃણાહારીને આપી, કે તૃણાહારી પાછી ઉત્પાદકોને આપવાના નથી. એટલે કે હંમેશા આ ઉપર તરફ ઉત્પાદકોથી આગળના ક્રમે એક માર્ગીય, એક જ રસ્તે વહન પામે છે. ઉર્જા છે એ એક માર્ગીય વહન પામે છે. લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે હમણાં જ તમને મેં કીધું કે આ વનસ્પતિ છે એ કે સૂર્યને પાછી ઉર્જા આપવાની નથી. જ્યારે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પણ પાછી આવતી નથી. એટલે કે તૃણાહારીઓ પાછી કંઈ ઉત્પાદકોને ઉર્જા આપવાના નથી. એટલે ઉર્જા હંમેશા એક જ માર્ગે આગળ વધે છે. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન
છે। ત્યારબાદ નવો જે પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો। તો ચાલો પહેલું છે કે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી એ ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે। જે ઉર્જા એને સૂર્યમાંથી મળી છે એ ઉર્જાનો ખાલી કેટલા ટકા ભાગ? તો કે 1% ભાગ એ પર્ણો દ્વારા શોષણ થાય છે ને ખોરાક બનાવવામાં, ખોરાક ઉર્જામાં રૂપાંતર કરે છે। ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે, વ્યય પામે છે। એક પોષક સ્તરમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાંથી ચોથામાં જાય, આ દરેક પોષક સ્તરે ઉર્જા છે એ બિનજરૂરી વ્યય પામે છે। ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે। ઉત્પાદકો કરતા વધારે ઉર્જાનો વ્યય તો પાછા કોણ કરે છે? ઉપભોગીઓ। નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જોઈએ। દરેક પોષક સ્તરે પાછી ઉર્જા તો મળવી જ જોઈએ। દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો આ ઉર્જાનો ઉપયોગ કરે પોતાના વૃદ્ધિ વિકાસ માટે, પ્રજનન માટે અને જૈવિક પોતાના જીવન ટકાવી રાખવા માટે કરવી પડતી જૈવિક ક્રિયાઓ માટે આ ઉર્જા દરેક પોષક સ્તરે દરેકને મળવી જોઈએ। લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે જાય છે। ચલો, સૂર્યમાંથી કેટલાનું ખાદ્યમાં નિર્માણ થાય? તો 1%નું। અને દરેક પોષક સ્તરે કેટલી આગળ વધે? તો કે 10%। કેટલી વધે છે? તો કે 10% ઉર્જા જ્યારે સૂર્યની વાત આવે ત્યારે કેટલી આવશે? તો કે સૂર્યમાંથી મળતી 1%નું પર્ણો દ્વારા એ ખાદ્ય પદાર્થમાં રૂપાંતર થાય છે। જ્યારે દરેક પોષક સ્તરે 10% જે ઉર્જા મળે છે એના 10% એ આગળ ક્રમશઃ જાય છે। આગળના આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા તો 4 ચરણની હોય છે। આહાર શૃંખલાના 3 અથવા તો 4 ચરણ હોય છે। ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે। ચોથા ચરણ પછી જે ઉર્જા મળે છે એની માત્રા કેવી થઈ જાય છે? ખૂબ જ ઓછી થઈ જાય છે, કારણ કે ક્રમશઃ ઉર્જાનો ઘટાડો થાય છે। ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે। ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા ઓછી હોય છે। તો આ કહે છે શું કે ઉત્પાદકોના સ્તરે વધારે, ત્યાં ઓછી। શું કામ? તો ક્રમશઃ ત્યાં ઉર્જાનો જથ્થો ઓછો હોય છે ઉત્પાદકોની સરખામણીમાં, એટલે ઉત્પાદકોને ત્યાં વધારે અને ઉચ્ચ માંસાહારી આવે છે ત્યાં સજીવોની સંખ્યા ઓછી હોય છે। આગળનો પ્રશ્ન, આહાર જાળ। તો આ સજીવોની તેમની ખોરાક જેને કહેવાય આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે। આહાર શૃંખલા બનાવે છે ક્યારે? કે એક સજીવ એ બીજા સજીવ ઉપર આધાર રાખતો હોય ત્યારે। તો વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ જલીય વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? તો કે પ્લવકો। એનો ઉપયોગ કોણ કરે છે? તો કે માછલી। અને એનો ઉપયોગ કોણ કરે છે? તો કે માંસાહારી, ઉચ્ચ કક્ષાના। ત્યારબાદ અહીંયા છે લીલી વનસ્પતિ, એનો ઉપયોગ કોણ કરશે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ। એનો ઉપયોગ કોણ કરશે? તો કે દ્વિતીય ઉપભોગીઓ। એવી રીતે દરેક લીલી વનસ્પતિ છે એ તૃણાહારીઓ જમે છે, તૃણાહારીઓને માંસાહારી, માંસાહારીને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ। તો
આ ખોરાક માટે એક સજીવ બીજા ઉપર, બીજો ત્રીજા ઉપર, ત્રીજો ચોથા ઉપર આ આધાર રાખીને અહીંયા તમે જોઈ શકો છો આ એક ઝાડા સ્વરૂપેની રચના કરે છે. અને શું કહેવાય છે? આહાર ઝાડ કહેવાય છે. ખોરાક માટે એક સજીવ બીજા પર આધાર રાખીને એક ઝાડ જેવી રચના બનાવે છે, જેને કહેવાય આહાર ઝાડ. તો કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી, કારણ કે એક પ્રાણી બીજા ઉપર, બીજો ત્રીજા ઉપર આધાર રાખે એટલે સીધી એક લાઈનમાં દર્શાવવા એ મુશ્કેલ છે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતા એટલે કેટલું એ અટપટું છે, ગીચ છે, ખૂબ જ ભિન્નતા ધરાવતી હોય છે. આહાર શૃંખલા છે એ લાંબા ટૂંકી હોઈ શકે, એ વધારે જટિલતા એટલે કે ગીચતા ધરાવતી અટપટી હોઈ શકે છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. ખાસ યાદ રાખવું, કેટલા પ્રકારના? તો કે 2 અથવા તો વધારે પ્રકારના. અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. પોતે કેટલાનો ખાય છે? તો કે 2 અથવા તો વધારે પ્રકારના. અને જ્યારે એ કોઈ બીજા પ્રકારના સજીવોનો શું બની જાય છે? આહાર બની જાય છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા છે આ ઘાસ છે તો એનો ઉપયોગ એક જ વસ્તુ નથી કરતી, આ 2 અલગ અલગ કરે છે. તો એવું ફિક્સ ન હોય કે એક ઉત્પાદકો છે તો એને ચાલો ખાલી હરણ જ ખાય. તો લીલી વનસ્પતિને માત્ર હરણ જ નહીં ખાય, તો બીજા બધા પણ શાકાહારી પ્રાણીઓ ખાય છે. હવે આ શાકાહારી પ્રાણીઓ દરેકને કાંઈ છે એ વાઘ ખાવા આવવાનો નથી. હરણને વાઘ ખાય છે તો બીજું જે શાકાહારી પ્રાણી એનો કોઈ બીજો પ્રાણી ઉપયોગ કરે છે. તો દરેક છે અલગ અલગ ઉપર આધારિત હોય છે, કોઈ એક ઉપર ફિક્સ હોતા નથી. એટલે આના દ્વારા જે રચના થાય છે એક ઝાડયુક્ત, ગૂંચળાયુક્ત થઈ જાય છે. એટલે આપણે આને શું કીધું છે? આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે, જેને કહેવાય આહાર ઝાડ. ત્યારબાદ નવો પ્રશ્ન છે, ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલન. ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલન. સજીવો તેમની આહાર એટલે કે એના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. ખાસ મિત્રો યાદ રાખજો કે આહાર ઝાડ અથવા તો આહાર શૃંખલાનો શબ્દ આવે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવી જોઈએ કે એક સજીવ ખોરાક માટે બીજા પર આધારિત છે. એક સજીવ ખોરાક માટે બીજા પર આધારિત છે અને શૃંખલા બનાવે એને કહેવાય આહાર શૃંખલા. પણ આ શૃંખલાઓમાં ઝાડ સ્વરૂપની રચના બનાવે એને કહેવાય આહાર ઝાડ. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો, ઉર્જા અને પોષક દ્રવ્યો એ ક્રમશઃ એટલે ક્રમબદ્ધ રીતે પ્રથમ પોષક સ્તરમાંથી દ્વિતીયમાં, દ્વિતીયમાંથી તૃતીયમાં, તૃતીયમાંથી ચતુર્થ પોષક સ્તરમાં ક્રમશઃ ઉપલા સ્તરોમાં વહન પામે છે. સીધી જે ઉર્જા છે એ ઉત્પાદકોમાંથી, માંસાહારીમાંથી કે ઉત્પાદકોમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી હારીઓમાં. તો આ જૈવ અવિઘટનીય છે, જેનું વિઘટન થતું નથી. એટલે ક્રમશઃ શું થાય છે? ઉપરના સ્તરમાં આગળ વધશે અને ત્યાં શું થશે? એની સાંદ્રતામાં એમાં વધારો થાય છે.
શું કામ વધારો થાય? તો કે એનું વિઘટન થતું નથી. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો. આપણે શું કરીએ છીએ, ખેતરમાં કોઈ પાકમાં રોગ આવેલો હોય તો એમાં જે દવાનો ફુવારો છાંટ્યા રહીએ એટલે શું થાય? આ જે તે પાક તમે વાવેલો છે, જે લીલી વનસ્પતિ છે, એમાં શું થયું? જે અવિઘટનીય, જેનું વિઘટન થતું નથી એવો વધારો થશે. અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. અનિયંત્રિત માપ બારો, એનું કંઈ લિમિટ ન હોય, લિમિટથી વધારે એનો ઉપયોગ કરીએ છીએ. કોનો? તો કે રોગ અને કીટકોથી પાકને બચાવવા માટે ઉપયોગ કરીએ છીએ. અને આ રસાયણો જે છે, જે દવા છાંટો છો, જે રસાયણો વાપરો છો, આ રસાયણો જમીનમાં અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. ક્યાં ભળે છે? આ ખેતરમાં. અહીંયા તમે જોઈ શકો છો, આ ભાઈ છે ખેતરમાં દવાનો પંપ લઈ ફુવારો મારે છે. તો આ જે દવા છે, જે રસાયણ છે, એ જૈવ અવિઘટનીય છે. જે શું છે? એક રસાયણમાંથી, કેમિકલમાંથી બનેલા છે. જેઓ આ વનસ્પતિઓ લેશે, વનસ્પતિ એ ખોરાક બનાવશે, એનું વિઘટન નથી થયું. તો ક્યાં એવો? વનસ્પતિ મારફતે આપણા શરીરમાં. તો આપણા શરીરમાં પણ એનું વિઘટન થવાનું નથી. તો આપણા શરીરમાં શું થશે? એની સાંદ્રતામાં વધારો થવાનો છે. તો ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારી અને ત્યાંથી માંસાહારીના શરીરમાં પ્રવેશે છે. વિઘટન થતું નથી. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી, જેનું વિઘટન શક્ય નથી એવા છે, અને તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. અને આને જૈવિક વિશાલનની ઘટના કહે છે. જૈવિક વિશાલનની ઘટના કહે છે. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. કોઈ પણ હોય એમાં મનુષ્ય આગવું સ્થાન ધરાવે છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે, ભેગા થતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં એનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી બને છે. શું કામ? તો કે મનુષ્ય છે દરેક આહાર શૃંખલામાં ટોચના સ્થાને છે. તો સૌથી વધારે ક્યાં જમા થાય છે? તો કે એના શરીરમાં. એટલા માટે આવા રસાયણોનો, આવી દવાનો એ નિયંત્રિત પૂરતા પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આગળ પ્રવૃત્તિ છે કૃષિ ક્ષેત્રે જંતુનાશકો અને અન્ય રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય કે અયોગ્ય એની ચર્ચા કરવાની છે. તો સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોની માત્રા વિશે સમાચાર છપાતા રહે છે કે ભાઈ આ ખેતરમાં છે, આ પાક વાવેલો છે, આ રોગ આવેલો છે, તો એના માટે આ જંતુનાશક દવાનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આવા અવારનવાર સમાચાર આવતા રહે છે. તો કેટલાક રાજ્યોએ આ પદાર્થના ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો છે. શું કામ? કે વધુ પ્રમાણમાં જો આવી દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણા માટે એવો છે હાનિકારક છે. કારણ કે એ જૈવ અવિઘટનીય છે, જેનું વિઘટન થતું નથી, આપણા શરીરમાં સંચય પામે છે, આપણા શરીરમાં જમા થાય છે. તો એમાં પ્રશ્નો છે. તો કે પહેલો પ્રશ્ન શું છે? તો કે તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકનો સ્ત્રોત કયો છે? તો કે ખેતરમાં પેસ્ટની નિયંત્રણ માટે જંતુનાશકનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ રોગના જે જીવાણુ છે એને મારવા માટે આપણે શું કરીએ? વધુ પ્રમાણમાં દવાનો છંટકાવ કરીએ. આ જંતુનાશકો જૈવ અવિઘટનીય છે, જેનું વિઘટન થતું નથી અને આહાર શૃંખલામાં, ખોરાકમાં પ્રવેશે છે. એનું વિઘટન ન થાય, જમીનને મેળા, જમીનમાંથી ક્યાં એવા પાકમાં, જે તે પાક આપણે ખાઈએ છીએ તો આપણા શરીરમાં પ્રવેશે છે. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય પદાર્થોના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે? તો કે હા. કેવા કેવા માધ્યમથી આપણા શરીરમાં દાખલ થાય? તો કે અનાજના દાણા, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી જેવા વગેરે ખોરાક દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશી શકે છે.
ત્યારબાદ ત્રીજો કે કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય, એવું તે શું ઉપયોગ કરવું જોઈએ? તો પહેલું, ખેતરમાં જંતુનાશકો અથવા તો રસાયણોનો નિયંત્રિત પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે. બીજું, કૃષિ ઉત્પાદનોમાં ખેતીવાડીના પાક ઉત્પાદનમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ તેમજ નિયમિત સમયાંતરે તેની ચકાસણી કરવી જોઈએ. ત્યારબાદ કાર્બનિક કૃષિનો વ્યાપ વધારવો જોઈએ. કાર્બનિક કૃષિ એટલે કે જેમાં આવા રસાયણોનો ઉપયોગ થતો ન હોય, ઓર્ગેનિક ખેતી અપનાવવી જોઈએ, જેમાં કુદરતી ખાતરનો ઉપયોગ થતો હોય, પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિના સડેલા પર્ણમાંથી બનાવવામાં આવતું ખાતર અથવા તો લીલો પડવાશ છે, વર્મી કમ્પોસ્ટ છે, આવા બધા ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તો આવા જૈવ અવિઘટનીય જે પદાર્થ છે એવો આપણા શરીરની અંદર જમા થતા બંધ થઈ જશે. ત્યારબાદ આમ ઉપરોક્ત ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય છે. આ જે ઉપાયો આપણે દર્શાવ્યા એ પ્રમાણે. ત્યારબાદ કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે? તો કે કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં જંતુનાશકોનું પ્રમાણ કેવું છે? ઊંચું છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એ નુકસાનકારક છે એટલા માટે. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.